જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં। તો આપણે આજે જઈશું પારનેરા ડુંગર માં ચામુંડાના દર્શન કરવા। તો મિત્રો, આ છે નેશનલ હાઈવે જે મુંબઈ તરફ જાય છે। સામેનો ડુંગર દેખાય એ જ છે પારનેરાનો ડુંગર, જ્યાં બિરાજમાન છે માં ચામુંડામાં। તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડુંગરની નીચે। અહીંયા તમે પાર્કિંગમાં તમારી બાઇક અથવા કાર મૂકી શકો છો। સામેની દુકાનમાંથી જે પણ દુકાનની સામે તમે વાહન મેકો ત્યાંથી તમારે પ્રસાદીનો સામાન લેવાનો હોય છે। બાકી કોઈ બીજી પાર્કિંગની સુવિધા નથી। અને એક વાત યાદ રાખજો કે અહીંયા નાસ્તાની કોઈ પણ નીચે દુકાન છે નહીં, એટલે તમે નાસ્તો કરીને નીચે રોડેથી જ આવજો અથવા ઘરે બનાવીને લાવજો। અહીંયા રસ્તામાં તમને બીજી બધી દુકાનો જોવા મળશે પ્રસાદીની। કંઈ પણ તમારે સામગ્રી લેવી હોય તો તમને છેક સુધી મળી રહેશે, પણ નાસ્તાની ખાસ એવી દુકાન છે નહીં। તો મિત્રો, આપણે હવે ડુંગર ઉપર ચડવાનું શરૂ કરી દીધું છે અને ઉનાળાનો સમય છે। આ તમે જોઈ શકો છો, આ જંગલ છે જે ચોમાસામાં સારું દેખાય। 200 પગથિયા સડ્યા નહીં તો બધાને હાલત થઈ જાય પાછા કે અમારે કેદારનાથ આવું છે। અરે પાડા, તારી જિંદગીમાં ધોળી પડી। જો હાલો, ભૂંગળા ખાઈને હાલો, નીકળો હાલો। તો જંગલ બંગલ મસ્ત છે, સરસ મજાનું। અને આવું નાસ્તો આવશે ભાઈ, કંઈ પણ જગ્યાએ આવો તો નાસ્તો કરીને આવજો। આ નાસ્તો મળતો નથી। તો મિત્રો, ફાઇનલી આપણે હવે પહોંચી જ જાઓ। 25% રહ્યું। અહીંયા દુકાન છે અને અહીંયા છે સ્વયં રામેશ્વર મહાદેવ મંદિર। જો તમારે દર્શન કરવા જવું હોય તો અહીંથી જવાનું રામેશ્વર મહાદેવ। અને હવે સામનો જે ગેટ છે ત્યાંથી આપણે પહોંચી જઈશું। અને ખમણ આવ્યું છે, ખમણ ખાઈ લેવી। તો મિત્રો, તમે ઉપર પહોંચો એટલે એકદમ સપાટ જમીન આવે, ત્યાં તમે આરામથી બેસી શકો છો। જુઓ, નીચે પ્રસાદી લેવાનું પણ બનાવેલું છે, જે તમે કોઈ પણ લાપસીની પ્રસાદી હોય કે ઘરથી કંઈ નાસ્તો પણ બનાવીને લાવ્યા હોય તો અહીંયા તમે કરી શકો છો। તો મિત્રો, હવે જઈશું આપણે પારનેરામાં ચામુંડમાના દર્શન કરવા। આપણે પહોંચી ગયા છીએ। ડુંગર ઉપર ચડો એટલે તમને ઉપરથી આખો નેશનલ હાઈવે દેખાય છે। અને આ છે માં ચામુંડામાનું મંદિર, જ્યાં બિરાજમાન છે 3 મુખવાળા માં ચામુંડમાં। ગુજરાતમાં ચામુંડમાના મુખ્ય 3 ધામ છે। એક ઊંચા કોટડા, જ્યાં એકમુખી માં ચામુંડમાની મૂર્તિ છે, અને બીજું છે ચોટીલા, જ્યાં 2 મુખી ચામુંડમાની મૂર્તિ છે, અને આ છે પારનેરા, જ્યાં 3 મુખી ચામુંડમાની મૂર્તિ છે। તો મિત્રો, ફર્સ્ટ ક્લાસ દર્શન કરીને હવે આપણે ઉપર પવન ખાવા માટે આવી ગયા। તડકો કે મારું કામ। હાય ભગવાન, ગરમી એવી છે। બાકી હું તમને બતાવું પાછળ। પારનેરા ડુંગર છે ત્યાં ઉપર મુખ્ય એક કિલ્લો પણ આવેલો છે, જે આશરે 15મી સદીમાં બનાવેલો છે। આ કિલ્લાની દિવાલો આજ પણ અડીખમ ઊભી છે। એવું કહેવાય છે કે શિવાજી મહારાજ પણ આ કિલ્લા પર એટલે કે માં ચામુંડમાના દર્શન કરવા આવતા। અને ઉપરથી નીચે આવો એટલે મહાકાળી માનું એક મંદિર પણ આવેલું છે, જે એકદમ ગુફાની અંદર છે। એ પણ સરસ મજાનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરવાનું ના ભૂલતા। અને મહાકાળી માનું મંદિર છે અને સામે જ માં ચામુંડમાનું મંદિર છે, એની વચ્ચે આવો નાનકડો એવો બ્રિજ બનાવેલો છે, જે ફોટોગ્રાફી માટે ફેમસ છે। અહીંયા તમે સરસ મજાના ફોટો લઈ શકો છો। અને પાછળની સાઈડ પણ સરસ મજાનો વ્યૂ આવે છે, અને સામેની સાઈડ પારનેરા ડુંગર અને કિલ્લો પણ દેખાય છે, અને સરસ મજાના નાનકડા એવા ઝાડ પણ છે। અહીંયાથી તમને બહુ સારો પવન આવશે।